આજે તારીખ 10 નવેમ્બર સોમવાર 6:30 વાગ્યાની આસપાસ અમારા દાદા રણછોડ દાદાનું દુઃખદ અવસાન થયેલું છે. તો એમના ભાગરૂપે બધા અત્યારે બેઠા છીએ. તો સવારે એમની સ્મશાન યાત્રા છે. એકદમ વહેલી સવાર થઈ ગઈ છે. સનરાઈઝ થવાની થોડીક જ વાર છે. તો આજે દાદાની સ્મશાન યાત્રા થોડી વારમાં જ છે. પરિવારના બધા સભ્યો બારે ઊભા છે. બધા મહેમાન આવશે થોડી વારમાં. પછી 9:30 વાગ્યાની આસપાસ તેમની અંતિમ વિધિ માટે બધા નીકળશે. મહેમાન, ભાઈબંધ, મિત્રો બધા અત્યારે બારે જો ઊભા છે. ને આ જે છે અમારું સ્મશાન છે. થોડું દૂર નથી, નજીકમાં જ છે. આમ તો અડધો કિલોમીટરની આસપાસ છે. તો મારા કાકા હાલા જાય છે, જીતુ કાકા. અને ત્યાં સવારમાં ઢોર બધા અત્યારે જાય છે ચરવા માટે. અને બાજુમાં અમારું છે સ્મશાન છે. જો હું ત્યાં જાઉં છું તમને દેખાડું. અને અમારા કાકા અને લોકો નક્કી કરે છે કે કઈ જગ્યાએ ટૂંકમાં એ ગોર રાખવાની છે, ખાડો કરવાનો છે એ. બરાબર. તો જીસીબી વાળો પણ થોડી વારમાં આવશે નગરપાલિકા તરફથી. એનું માપ છે, માપ લઈને કાકા જોઈએ છે કે કઈ જગ્યાએ આપણે કરવાની છે ને આવી રીતે ટૂંકમાં રાખવાની છે. તો જો જીસીબી વાળા ભાઈ આવી જ ગયા છે થોડી વારમાં, નજીકમાં જ છે સાવ. જો હવે ટૂંકમાં એ હવે ખાડો કરશે. અમારા શ્યામબાબુને બધા જો મિત્ર સર્કલ પણ આવી ગયા છે. કેમ કે આપણે સળગાવવાનું ન હોય, દાટવાનું હોય, દફન વિધિ કરવાની હોય. તો જો આ જૂના પૌરાણિક સ્મશાનના જે ટૂંકમાં મરણ થઈ ગયેલા છે એ બધાની યાદી માટેના મંદિર કરેલા છે. જો પહેલાં વધારાના જે બાવળિયા છે એ બધા સાઈડમાં સાફ થાય છે. પછી ટૂંકમાં ત્યાં કબર એટલે આપણે ગોર ખોદવામાં આવશે. તો તમે જો કઈ રીતે ટૂંકમાં જીસીબીથી કામ થાય છે. તો જો કબર તૈયાર થઈ ગઈ છે ગોર મતલબમાં. તો આમાં દાદાને ટૂંકમાં દફનાવવામાં આવશે. તો અત્યારે ઘરે ટૂંકમાં આ રીતની વિધિ હોય છે. તો દાદા માટે જો સ્મશાન સુધી લઈ જવા માટેની જે વિધિ છે એ તૈયાર થાય છે. તો વડીલો બધા ટૂંકમાં એના આઈડિયા છે કે કઈ રીતની ટૂંકમાં કરવાનું છે. તો બધા બેઠા છે. મોટા બાપાને બધા વિધિ એની કરે છે. તો જો સ્મશાન યાત્રા નીકળી છે. બધા માણસો સ્મશાન યાત્રામાં જોડાઈ ગયા છે. તો દાદાના પાર્થિવ દેહને સ્મશાન સુધી પહોંચાડવામાં આવી ગયો છે. બધા વડીલો આવી ગયા છે. તો હવે તમે જુઓ કે કઈ રીતે ટૂંકમાં વિધિ થાય છે. અમારી કાકા છે એ પાછળ ફરીને નહીં જોવે, એ રીતની ટૂંકમાં વિધિ હોય છે.
આ વિડીયોના માધ્યમથી મારે ટૂંકમાં એ દેખાડવું છે કે દાદાની અંતિમ વિધિ જે આપણે કરી છે એ હર હંમેશના માટે કાયમિક માટે આપણા વિડીયોમાં જોઈ શકશું. બસ બીજું કાંઈ ઈરાદો છે નહીં, ખાલી ને ખાલી હંમેશના માટે આપણી આ યાદી રહી જાય એટલા માટે જ આ એક નાનો કેવો વ્લોગ બનાવવામાં આવ્યો છે. નીચે બે હાલો પટલા ચાલ્યો આમકા તો નિર્મળ જો દાદાને પગે લાગે છે, આંખમાં આંસુ છે અને દિલ પણ ભરાઈ આવ્યું છે. આ દાદાની જો લાસ્ટ તમને યાદી દેખાડું છું, ક્યારે ભૂલાશે નહીં ટૂંકમાં દાદા. નિર્મળ અને મારા પપ્પા બંને દાદાને ખબર છે, એમને રાઉન્ડ મારે છે વિધિ પ્રમાણે અને હંમેશના માટે ટૂંકમાં દાદા એના વાલા હતા. મારા પપ્પાને રડવું બહુ જ આવી ગયું હતું. પપ્પા બહુ સેવા કરી છે. તો પગે લાગી રહ્યો દાદાને. તો દાદાને અંતિમ દર્શન કરી લ્યો અને દાદાના આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના કરીએ.